ભાવનગરનો ભાણિયો ને ભગો મારું નામ. ભગો આજે લઈને આવ્યો છે ભાવનગરની સરકારી શાળાઓની વરવી વાસ્તવિકતાની વાત. મારા વાલીડાઓ અભી મજા આયેગા ના ભીડો. ભાવનગર નગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આ સ્કૂલોને ફાળવવામાં આવે છે, જેમાં શાળાની સ્વચ્છતાથી લઈને બાળકોના પીવાના પાણીની વ્યવસ્થા માટે પૈસા ચૂકવાય છે. હવે વાત કરીએ સરકારી શાળાઓની, તો શહેરમાં 69 સરકારી શાળાઓ આવેલી છે, જેમાં 30,000 થી વધારે બાળકો અભ્યાસ કરે છે. તો અમુક શાળાઓમાં નળમાં પાણી નથી આવતું, તો અમુક શાળામાં ટોયલેટ અને બાથરૂમ ગંદકીથી ભર્યા છે. બાળકો આવા ટોયલેટ અને બાથરૂમનો ઉપયોગ કેમ કરી શકે? શાળાની દિવાલ પર સ્વચ્છતાના બોર્ડ તો માર્યા છે, પણ અનેક શાળાઓ અસ્વચ્છતાનું ઘર છે. અમુક શાળાઓમાં તો આવારા તત્વો શાળા પૂરા થયા બાદ દારૂની મહેફિલ કરતા હોય એવું સાબિત થઈ શક્યું છે, છતાં પણ તંત્રનું કે શાસકોનું પેટમાં પાણી નથી હલતું. ગરીબ માણસો ખાનગી શાળાની મોટી ફી ભરી શકે તેમ જ નથી, તો શું આવા ગરીબ માણસોના બાળકોને આવી અસ્વચ્છતા અને ગંદકી ભરેલી શાળાઓમાં પોતાના બાળકોને ભણાવવાના? અને ભાવનગરના જવાબદાર નેતાઓ જો કહેતા હોય કે ભાવનગરની સરકારી શાળાઓ એકદમ સરસ છે, क्या बात कर रहे हैं? તો નેતાઓ પોતાના બાળકોને આ શાળામાં પ્રવેશ મેળવી ભણાવો તો હાસા. મનપા સંચાલિત આટલી શાળાઓમાં આટલા શિક્ષકોનો સ્ટાફ, તમામ વ્યવસ્થા માટે ખર્ચ માટે આટલી ગ્રાન્ટ મળતી હોવા છતાં ભાવનગરની સરકારની શાળાઓની આવી હાલત કેમ? આના માટે જવાબદાર કોણ? ક્યારે સુધરશે આ બધી ખરાબ વ્યવસ્થા? ક્યારે જાગશે જવાબદાર ભાવનગરના નેતાઓ? મારા વાલીડાઓ